કરીશું મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે। અમદાવાદના બોપલની અંદર ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ મામલે તપાસ ધમધમાટ છે કે જે તેજ બન્યું છે। જે આગ લાગી હતી આખી આગની ઘટનાની અંદર એક મહિલાનું મૃત્યુ થયું હતું। અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। આગ લાગવાનું ખરેખર સાચું કારણ શું છે તે જાણવાના પ્રયાસ છે જેને હાથ ધરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। કેટલાય લોકો એવા છે કે જેઓને ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે। અમદાવાદના બોપલની અંદર ઇસ્કોન પ્લેટિનિયમમાં આગનો બનાવ અને તેના મામલે તપાસો ધમધમાટ। દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, પોલીસ ઘટના સ્થળે હાલ પહોંચી છે અને સાચું કારણ જાણવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। આગ જે રીતે લાગી હતી, 7મા માળે લાગેલી આગ જે 22મા માળ સુધી પહોંચી હતી, આ વિકરાળ આગ હતી। એમ વિંગની અંદર આગની ઘટના સામે આવી હતી। આખરે શું ખરેખર શોર્ટ સર્કિટથી જ આગ લાગી હતી કે કેમ તે જાણવાની અત્યારે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું ઇસ્કોન પ્લેટિનિયમ અને ત્યાં આગની ઘટના સામે આવી। ત્યાંના જે રહીશો છે તે રહીશોને પણ તેમણે જે આંખો દેખી છે તે પણ કીધું હતું કઈ રીતે આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે જે લોકો હતા સમગ્ર ઘરની અંદર આગ પ્રસરી ગઈ હતી। તેમાંથી કેટલાક લોકો એવા છે કે જેઓ ઘાયલ છે, તેઓને સરસ્વતી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાય લોકો એવા છે કે જે લોકોને ઇસ્કોન પ્લેટિનિયમનું જે ક્લબ હાઉસ છે તેની અંદર અત્યારે રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભયભીત થયેલા લોકો જે અત્યારે હાલ કેટલાય ક્લબ હાઉસની અંદર છે અને જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને અત્યારે હાલ સારવાર આપવામાં આવી રહી છે। અવારનવાર બનતી આવી આગની ઘટનાઓ જે સામે આવી રહી છે તેનાથી એટલું સ્પષ્ટ થાય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો ઘણા બધા સામે આવ્યા। ઘટના બની હતી ને આપણે શું કાર્યવાહી છે? ગઈકાલે અમદાવાદ રિંગ રોડ પાસે ઇસ્કોન પ્લેટિનિયમ નામની સોસાયટી આવેલી છે, જેમાં એમ વિંગમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી, જેની બોપલ પોલીસને જાણ થતાં આશરે રાતના 11 અને 2 વાગે બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી। બોપલ પોલીસની ટીમ 10 મિનિટમાં અહીંયા જગ્યા પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમને પહોંચાવી અને ફાયર બ્રિગેડની ટીમે ટૂંકમાં આગ પર કાબૂ લેવા માટે તમામ પ્રયત્નો કરેલ। પોલીસના 25 જેટલા બોપલ પોલીસના જવાનોએ 37 જેટલા લોકોનું સ્કોપમાંથી જે રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। એ સિવાયના જે તમામ લોકો હતા એમને બાજુના એન બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા હતા અને આ દરમિયાન જે લોકોને સારવારની સ્મોકના લીધે જે સારવારની જરૂર હતી તે બાજુની સરસ્વતી હોસ્પિટલમાં એ લોકોને ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર બનાવમાં જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ચાર સાહેબ, ડીવાયએસપી શ્રી નીલમ ગોસ્વામી સાહેબે આ સ્થળની વિઝિટ કરી અને પછી 2 કલાક બાદ જ્યારે આગ પર કાબૂ લેવામાં આવ્યો અને પરિસ્થિતિ શાંત થતાં જ્યારે આગ પર કાબૂ લેવામાં આવ્યો ત્યારબાદ પોલીસને સાથે રાખી અને જે લોકો ફ્લેટ ધારકો હતા એમનો જે કિંમતી સરસામાન જે ફ્લેટમાં પડેલો હોય એ ટર્ન બાય પોલીસને સાથે રાખી એનો મોબાઈલ નંબર નોંધી અને એમનો સામાન પરત આપવામાં આવ્યો। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક ઘટના સ્થળેથી આપણી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, વિગતો શું ત્યાંથી સામે આવી રહી છે? જી, ગઈકાલે જે બોપલ વિસ્તારમાં જે આવેલ ઇસ્કોન પ્લેટિનમ છે તે ઇસ્કોન પ્લેટિનમમાં અચાનક જ છે તે વિકરાળ છે તે આગ લાગી હતી અને જે 200 થી વધુ માણસોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જે 22 લોકો છે, 22 લોકોને હોસ્પિટલ છે ખસેડવાની ફરજ પડી હતી અને તેમાંથી જે એક બહેન છે તેમનું છે તે નિધન થયું છે। ત્યારે જે હાલ જે આ ઇસ્કોન પ્લેટિનમ છે તે ઇસ્કોન પ્લેટિનમના એમ બ્લોકના રહીશો છે તે રહીશોને જે રહેવાની વ્યવસ્થા છે તે ક્લબ હાઉસ ખાતે કરવામાં આવી છે અને જે ક્લબ હાઉસ ખાતે જે લોકો છે તે એમ બ્લોકના જે રહીશો છે તે હાલ રહી રહ્યા છે। વાત કરીશું જે એમ બ્લોકના રહીશો સાથે કે જ્યાં आग लगी थी। आपका नाम? लक्ष्मीबेन। लक्ष्मीबेन, क्या कहेंगे, क्या हुआ था एग्जैक्टली कल और जब ये आग लगी तब क्या कर रहे थे? हम सोने जा रहे थे तब एकदम बाहर से बेल की आवाज आई, वो सिक्योरिटी गार्ड बुलाने आए तो हम फटाफट नीचे उतर गए और फिर नीचे आके देखा तो बहुत सारी आग लगी हुई थी और हम बहुत घबरा गए थे। अच्छा, बोला कि आग लगी है और आप आग लगी तो कैसे नीचे आए और क्या देखा आपने? भाग के सीढ़ियों से दौड़ दौड़ के आए, ऊपर से गिर रहे थे सब आग के, वो सब लग रहे थे, वो पत्ते निकल रहे थे। फिर हम नीचे आके पूरा देख रहे थे, पूरा धोया धोया ऊपर सब बहुत लग गए थे, तो फिर हम बहुत घबरा गए थे। ऐसा आपका नाम? पिंकी। पिंकी बहन, कल जो आग लगी फिर क्या हुआ, कैसे बचाव कार्य हुआ, फायर का काम कैसा रहा और
क्या महसूस कर रहे हैं? जैसे एक बार तो सब डर ही गए थे, लेकिन जो हमारे सिक्योरिटी गार्ड थे भैया, उन्होंने काफी फ्लोर तक जाके सबको अलर्ट किया, सब लोगों को नीचे रेस्क्यू जहाँ तक वो जा सकते थे वो गए, और बिल्डिंग में जितने भी ब्लॉक के सब लोग थे सब वहाँ नीचे आ गए थे हेल्प के लिए, और सबको रेस्क्यू कर लिया था। और फायर ब्रिगेड भी टाइम पे आ गया था। फायर वर्क जैसे हम लोगों के सोसाइटी में जो लगे हुए हैं वो भी वर्किंग थे, तो लोगों ने उनसे उससे भी आग बुझाने की काफी ट्राई किया है। यानी यानी सोसाइटी के सभी लोगों ने काफी कोऑपरेट किया। अभी आप क्लब हाउस में रह रहे हैं, कल से क्या कहेंगे? जैसे लोग यहाँ पे क्लब में हमारे जो रूम्स हुए मिले हुए हैं वो सबने खोल दिए थे। क्लब हाउस में जो हॉल है वो खुला था सबके लिए चाय कॉफी पानी सबकी व्यवस्था कर दी गई थी। यानी किसी को भी कहीं भी प्रॉब्लम नहीं थी। जैसे बिल्डिंग के सब लोग भी अपने घर पे, जैसे कोई बोले मेरा रूम खाली है, कोई बोले मेरा हॉल खाली है, ऐसे करके सब एक दूसरे की हेल्प कर रहे थे। अच्छा, फायर सेफ्टी की बात की जाती है, आपकी जो बिल्डिंग है उसमें फायर सेफ्टी है? क्या हुआ था कल? हाँ, फायर सेफ्टी है हमारे। जैसे हमारे बिल्डिंग में जो फायर सेफ्टी के लिए जो वाटर सप्लाई के लिए जो लगे हुए हैं टैंक, वो वर्किंग थे। जैसे काफी लोग, जो हम लोग तो थर्ड फ्लोर पे थे, वहाँ पे आग नहीं थी तो हम लोग ऐसे ही नीचे उतर गए, और जो ऊपर से आ रहे थे वो बकायदा वहां से आग बुझाते बुझाते ही आ रहे, ताकि थोड़ा कम हो, नीचे नीचे अच्छा, ना तो आप पहुंचे। मान रहे हो कि जो फायर सेफ्टी थी इसलिए जो नुकसान है वो कम हुआ और जो वो जान हानि है वो कम हुई? जन हानि नहीं हुई, बस वही रीजन है कि फायर सेफ्टी थी इसलिए जन हानि नहीं हुई, और सब हेल्पिंग थे तो। અન્ય એક જે વ્યક્તિ છે કે જેઓ જે આ ઇસ્કોન પ્લેટિનમમાં રહી રહ્યા છે અને જે આગની ઘટના છે તેઓએ પ્રત્યક્ષ જોઈ છે. સર, તમે શું કહેશો? કઈ રીતની દ્રશ્ય હતું? હવે આની અંદર એવું છે કે બેઝિકલી હજી એક્ઝેક્ટ રીઝન ફાયરનું નથી આવ્યું, પણ 7 યા 8 ફ્લોરથી આ શોર્ટ સર્કિટ થયું હોય યા કોઈ બીજું કારણ થયું હોય, એનાથી આગ ઉપર ડકમાંથી ગઈ છે. આ જે એના ડક છે, બે બાજુ ડક બનાવેલા છે, તો એ ડકમાંથી આગ ઉપર ગઈ. અને જ્યારે અમે લોકો 8 ફ્લોર સુધી ગયા તો 9-10 ફ્લોર પર જવું બહુ ડિફિકલ્ટ હતું, બિકોઝ ઓફ ધુમાડો બહુ જ હતો. પણ જે પ્રમાણે મારી આગળ વાત થઈ એ પ્રમાણે બધું જ ફાયર સેફ્ટીની હેલ્પ, બિલ્ડિંગના જે બી રહીશો છે એમની હેલ્પ, અને એ બધામાં એટલું ઇસ્કોન પ્લેટિનમ કમિટી કે મેમ્બર્સ કે ઇસ્કોન પ્લેટિનમના સ્ટાફ, અહીંયા આગળ મોર દેન 100 લોકો કામ કરી રહ્યા છે અલગ અલગ. એક જ એમ હતો કે ઘરનું જે પણ થવું હોય થાય, ચિંતા નહીં, પણ પહેલા કેમ કરીને લોકોની જાન આપણે બચાવી શકીએ. અને એટલું હેવી અને એટલું બધું સરસ પ્લાનિંગથી કરવામાં આવ્યું કે આટલી મોટી આગ લાગ્યા પછી પણ કોઈ એવો કેસ નથી બન્યો કે જેથી કઈ ફાયરથી કોઈનું ડેથ થયું હોય. આ ઘટના પછી કઈ વિશેષ તકેદારી રાખવાની એવું કઈ? અચ્છા, આ ઘટના પછી અત્યારે એવો પ્લાન ચાલી રહ્યો છે કે જેના ઘરના દરવાજા તોડવામાં આવ્યા તો એ દરવાજાને અત્યારે ટેમ્પરરી પ્લાયથી સીલ મારવામાં આવી રહ્યા છે, બીકોઝ ઓફ સેફટી માટે. તો એ લગભગ જે એની જે બધી વિધિ હોય ફાયર વાળાની, એ લોકો ચેક કરશે અને 2-2.5 કલાક પછી દરેકને ઘર એમના પાછા અપાવશે. ત્યાં સુધી એ લોકોની અહીંયા ક્લબ હાઉસ છે બિલ્ડિંગમાં, તો એ લોકોની રાત્રે રહેવાની વ્યવસ્થા, અત્યારે બપોરે જમવાની વ્યવસ્થા, અને બાજુમાં બાપાનું છે સ્વામિનારાયણનું મંદિર, એ લોકોએ બી બહુ હેલ્પ કરી. તો કમિટીની હેલ્પથી બધું અત્યારે એકદમ પરફેક્ટ ચાલી રહ્યું છે. અને જેના લોકોના કપડા લેવાના હતા અત્યારે એ લોકોને એક નાની પરમિશન આપી અને એની સાથે સિક્યુરિટી સાથે એ લોકોના કપડા લઈને એ લોકોએ પાછા આવીને તૈયાર. તો તમે જોયું તે રીતે કે જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી, જે વધુ વધારે પણ થઈ શકી હોય, જાનમાલ નુકસાન પણ થઈ શક્યું હોય, પરંતુ સદનસીબે એક મૃત્યુથી વધારે છે કે જે મૃત્યુની સામે નથી. તમે જ્યાં જે અસરગ્રસ્ત જેના મકાનો છે તે આગમાં બળી ગયા છે તેવા લોકોને છે તે અહીં રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે જે એમ બ્લોકના જે રહીશો છે તે હાલ જે ક્લબ હાઉસ છે તે ક્લબ હાઉસમાં છે તે પોતાનો જે સમય છે તે પસાર કરી રહ્યા છે, અને આગામી 2-3 કલાક બાદ છે જરૂરી કાર્યવાહી કર્યા બાદ છે તેઓને છે તે તેમના ઘરમાં પ્રવેશવાની છે તે અનુમતિ આપવામાં આવશે. જી બિલકુલ ઝલક, આજે ક્લબ હાઉસની અંદર એમ વિંગના જેટલા પણ લોકો બેઠેલા છે તેમાંથી કેટલીક મહિલાઓ પણ છે, જે રહીશો છે જેમના ઘરમાં આગ લાગી હતી તેમાંથી પણ કેટલાક લોકો હશે, તેમની સાથે વાતચીત કરશું. તેમનું શું કહેવું સામે આવી રહ્યું છે?
ચલક અવાજ પહોંચી રહ્યું છે? બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર દર્શાવ્યો કે આખરે જે આગ લાગી હતી, કઈ રીતે આગ ઉપર સુધી પહોંચી હતી, ફાયરના અધિકારીઓ, ત્યાંના સિક્યુરિટીનો સ્ટાફ, ત્યાંના લોકોએ કઈ આગ પર કાબૂ મેળવવા માટે કેટલા પ્રયત્નો હાથ ધર્યા હતા, અને તેમાં પણ જે રીતે જાણ કરવામાં આવી છે કે આગની અંદર તો કોઈનું મૃત્યુ થયું નથી, અને જે મહિલાનું મૃત્યુ થયું છે તે પણ ઓક્સિજન ઓછું મળવાના કારણે મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે.